જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। તો આપણે આવ્યા છે અલકાપુરીમાં મિર્ચ મસાલામાં। આ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ છે, બહુ જ સરસ છે। અમારા મમ્મીજી આવ્યા છે, અમારી ડોટર ઇન લો છે અને અહીંયા અલકાપુરીમાં મેઇન એરિયામાં આવેલી છે। અમે અહીંયા 2-3 વાર આવી ગયેલા છે। એનો ટેસ્ટ મારા હસબન્ડને બહુ પસંદ છે, એટલે અમે અહીંયા આવીએ જ છીએ। બહારથી એકદમ તમને એ લાગે, પણ અંદર એકદમ ગામડા જેવું વાતાવરણ હોય છે, જેમ કે કોઈ ગામડામાં કોઈ ઘરમાં આપણે બેસીને જમતા હોય એવું આપણને ફીલ થાય। તો આ દરવાજો પણ તમે જોઈ શકો છો કેવો જૂનો છે। આવી રીતના અંદર બધા જૂના ફિલ્મ સ્ટારના ફોટા છે। તો અમે અહીંયા બહાર વેઇટિંગમાં જ હોય છે, તો અહીંયા અંદર એટલી બધી ગીર્દી હોય છે, તો બહાર વેઇટિંગમાં બેસવું પડે છે। તો અમે થોડું એન્જોય કરીએ છીએ। અને બહાર કોઈને બહુ જ ભૂખ લાગી હોય તો બહાર ચાટ હોય છે, ગરમ ગરમ જલેબી હોય છે। તો અમારી સાથે બીજા ઘણા બધા લોકો બહાર વેઇટિંગમાં છે। અમારા મમ્મીજીને પણ બહુ ભૂખ લાગી છે। કેવું લાગે છે? તો અહીંયા એની ચાટ બહાર સરસ મળે છે। તો આ લોકોએ બહાર પણ એટલું સરસ રાખ્યું છે, તો કોઈને ભૂખ લાગી તો તમે થોડો નાસ્તો પણ કરી શકો છો। તો ઘણા લોકો અહીંયા થોડું ગરમ ગરમ જલેબી આપે છે, આવી રીતના તે તમે ખાઈ શકો છો। અહીંયા ચાટ બનાવે છે, કચોરી હોય છે, એ તમે બધું બહાર થોડું અસલી ચાટ મિર્ચ મસાલાની બહુ જ ફાઇન હોય છે ટેસ્ટ। ગઈ વખત આવ્યા ત્યારે અમે કર્યો હતો ત્યાંનો। હવે આપણે અંદર જઈશું। તો આ તમે જોઈ શકો છો, એકદમ અંદર જૂનું મકાન હોય ને બધા જૂના જૂના પહેલાંના જમાનાના જે વાસણો હોય, ફોનસ હોય, એવા બધી બરણી ને બધું તમને વિડીયોમાં બતાવીશ કે બધી જૂનું જૂનું। અને ઉપરના એમાં એ લોકોએ લાકડાનું બધું રાખ્યું છે। અહીંયા ઓર્ડર આપે છે, ત્યાં સુધી મેં થોડો વિડીયો ઉતારી લીધો। मस्त है। बहुत स्पाइसी नहीं होगा ना? उसमें क्या है, मैं बोल देता हूँ, रेड ग्रेवी मिनिमम स्पाइसी कोफ्ता ग्रीन का रहता है। ग्रीन अंदर भी पनीर वहाँ रहेगा। कोफ्ता थोड़ा स्वीट लगता है, लेकिन ग्रेवी मीडियम। ठीक है, कर दो। और रोमाली होगी ना? અહીંયા ગજરીને અંદર પૂર્યો હોય એવી રીતના એનું એ ગોઠવ્યું છે, બહુ સરસ છે। અને ઉપર એસી છે લાકડાની અંદર, તો કોઈને ખબર જ ના પડે। ઉપર બધું એના લાકડાનું ઘર હોય ઉપર, ને કેવા પતરા માર્યા હોય એવું અહીંયા હોય છે ઉપર। તો આપણને એવું લાગે કે ગામડામાં ઉપર છત આવી જ હોય છે। તમે જોઈ આ રેડિયો જૂના જમાનાનું, બધા ડબ્બા, આ બધી જ વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે। એકદમ જૂનું જૂનું સીકું, લસણ, પેલા ડુંગળી લસણ મૂકતા ફોનસ લાગે છે। આવી રહી જુઓ, અહીંયા છે ફોનસ છે નહીં, પણ અંદર એવું બલ્બ મૂક્યો છે એટલે આપણને એવું લાગે કે ફોનસ ચાલે છે। પછી આવું કપ રકાબી મૂકવાનું સીકું, પછી પેલું લસણ ને આ પાર્સલ માટે અહીંયા તમારે આવવું પડે। લસણ ડુંગળી મૂકવાનું સીકું આવે, એ બધું સરસ હોય છે। ઓર્ડર આપવા માટે અહીંયા મેન્યુ હોય છે, આપણને પણ એક મેન્યુ આપવામાં આવે છે, જેથી આપણે એમાં જોઈ જોઈને આપણે મંગાવી શકીએ છીએ। ને બધું કાંસાનું હોય, વાસણો કાંસાના વાસણમાં જમવાનું કાંસાનું। તો અહીંયા બધા વાસણો કાંસાના હોય છે, એટલે સરસ લાગે, આમ જમવાની મજા આવે। સ્ટાર્ટિંગમાં તો અહીંયા ઉપરથી તમે જુઓ ને તો એવું લાગે કે નળિયા નાખ્યા હશે, નળિયાવાળું મકાન લાગે। આપણે ગામડામાં મકાન આવા જ હોય છે। અને આ સીકું છે, આમાં ડુંગળી બટાકા હોય। આ પાય બહાર આવી, હવે બધા સરસ લખેલું હોય છે, મુગલે આઝમ ને બધા જૂના જૂના હિરોઈનનું। આ લોકોને અમારે પાપડ, મસાલા પાપડ બહુ ભાવે, પણ આ પાપડ નથી, આ ઘડીએ નવો ટ્રાય કર્યું છે। ચોખાના લોટનું ખીચું હોય ને એનો આ પાપડ છે, ને એની પર મસાલા પાપડ જેવો મસાલો કર્યો છે, સારો હતો ટેસ્ટમાં। પછી અમે જે ઓર્ડર આપ્યો તો એ રોટી અને સબ્જી મંગાવી છે, ચીઝ બટર મસાલા, અને લસ્સી એની બહુ જ સરસ છે।
અને અહીંયા તમને આખું બધું જ બતાવું કે આ બધા જૂના જૂના ફોટા અને બધું. અહીંયા એટલી બધી જૂની આઈટમો રાખી છે આ લોકોએ કે જૂના સ્ટવ હતા પહેલાંના જમાનામાં, જે કેરોસીનના સ્ટવ, પછી ફાનસ, પછી ઘણું બધું જોયું છે. બરણી જૂના જમાનાની સ્ટીલની, ને ઘડિયાળ જૂના, જૂની ગાડીઓ, પછી જૂના જૂના ડબ્બા, જૂની કેટલી, પછી જૂના ટિફિન, જૂની નાની એવી બરણીઓ, પહેલાંના તળવામાં આવેલા ઝારા, આ જૂના જૂના ડબ્બા છે. એટલે બધું સરસ, આમ જોવાની મજા આવે. અંદરની બધી વસ્તુઓ જોઈને આપણને એવું લાગે કે આપણે 1980માં જે બધું જૂનું જૂનું હતું એના જેવો બધો સામાન લાગ્યા કરે અંદર. પછી આ ખાટી મીઠી ગોળીઓ આપણે આપણા જમાનામાં ખાતા હતા એવી આદુની ખાટી મીઠી ચટપટી. હવે અમે પતી ગયું છે, અમે બહાર નીકળી ગયા છે જમીને. તો જય શ્રી કૃષ્ણ મિત્ર, કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. ફરી મળીશું બીજા વ્લોગમાં.